નમસ્કાર, તમે જોઈ રહ્યા છો મારો અવાજ ન્યૂઝ। સિપોર નજીક ટ્રક અથડાતા ટ્રેક્ટર ચાલકનું મોત નીપજ્યું। અકસ્માત સર્જી ફરાર ટ્રક ચાલક સામે ગુનો। વડનગર તાલુકાના સિપોર નજીક મંગળવારે બપોરે વલાસણા બાજુથી આવતા ટ્રેક્ટરને બેફામ ટ્રક ચાલકે ટક્કર મારતા ટ્રેક્ટરમાંથી ફંગોળાયેલા ચાલકનું મોત નીપજ્યું હતું, જ્યારે અન્ય વ્યક્તિને ઈજાઓ થતાં 108માં સારવાર અર્થે સિવિલ હોસ્પિટલ ખસેડાયો હતો। આ અંગે ટ્રક ચાલક સામે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે। વડનગર તાલુકાના વલાસણા ગામના મકવાણા રમેશભાઈ ધરમસિંહભાઈ અને ઈડર તાલુકાના સુદાસણા ગામના સુરેશભાઈ ભરથરી મંગળવારે બપોરે ટ્રેક્ટર લઈને રસુલપુર ગામે જતા હતા, ત્યારે સિપોર ગામ નજીક સામેથી પૂર ઝડપે આવતી ટ્રક GJ02VV 9954ના ચાલકે ટ્રેક્ટરને ટક્કર મારતા બંને જણા રોડ પર પટકાયા હતા, જેમાં રમેશભાઈને ગંભીર ઈજા થતાં ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું, જ્યારે સુરેશભાઈને 108માં સારવાર અર્થે વડનગર સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતા। ટ્રક ચાલક ઘટના સ્થળે ટ્રક મૂકી ફરાર થઈ ગયો હતો। આ અંગે સુરેશભાઈ ભરથરીએ ટ્રક ચાલક સામે ફરિયાદ નોંધાવતા પોલીસે ફરાર ટ્રક ચાલકની શોધખોળ હાથ ધરી છે।